મોરબીના પંકજભાઈ પટેલ અને નિલેશભાઈ રાણસરિયા 20 વર્ષથી કેમ્પનું આયોજન કરે છે, જેમાં આશાપુરી ગાંધી ચોક મિત્ર મંડળ મોરબી છેલ્લા 20 વર્ષથી કેમ્પનું આયોજન કરે છે, જેમાં જમવાની સુવિધા છે, રહેવાની સુવિધા છે, સુવાની સુવિધા છે, મેડિકલ પણ ઉપલબ્ધ છે. જમવાનું તેઓ શ્રદ્ધાળુઓને સવાર સાંજ જમાડે છે અને હજારો લોકો આ જમવા રહેવાની સુવિધાનો લાભ લે છે. ઘરના સભ્યો, બહેનો અને ભાઈઓ મળીને 50 થી 60 જણાનો સ્ટાફ છે. તેઓ મન મૂકીને લોકોની સેવા કરે છે. જય મા આશાપુરા. રિપોર્ટર વાઘજી વાઘાણી. પંકજભાઈ પટેલ. તમે જે કેમ્પનું આયોજન કરો છો અને કેટલા વર્ષ થયા અને તમારા સેવાભાવીમાં સ્ટાફ કેટલો છે? આપણે 2005 થી ચાલુ કર્યું છે. આપણે 20 વર્ષ થયા, બરોબર છે. અને આપણે જે સ્ટાફમાં છે તે આપણા બધા ઘરના જ સભ્યો છે, મિત્ર મંડળ અને સોસાયટીના અને ઘરના સભ્યો છે બધા. આશરે મોરબીથી આ કેમ્પ કેટલા દૂર આવે? મોરબીથી 60 થી 65 કિલોમીટરની અંદર આવી ગયું છે. તમે આ કેમ્પનું કેટલા દિવસ ત્યાં રાખો છો? આપણે કેમ્પ 14 તારીખ થી 19 તારીખ 5 થી 6 દિવસનો કેમ્પ રાખીએ છીએ. બરોબર. અને આશરે અહીંયા કેટલા શ્રદ્ધાળુ લાભ લેતા હશે તમારા કેમ્પ? 24 કલાક માટે ચાલુ છે આપણો કેમ્પ. સવારે થી બપોરે જમવામાં 700 થી 800 માણસ, સાંજે 1000 ની આજુબાજુ આપણે સભ્યો થઈ જાય છે. તમારા કેમ્પના શું સુવિધા છે? આપણા કેમ્પમાં મેડિકલ, સવાર બપોર અને સાંજ, સાદું ભોજન આપણે ઘરે બનાવી તે ભોજન, બરોબર. અને બાકીનું સુવા માટે, નાહવા માટે, પાણીની વ્યવસ્થા, એ બધી વ્યવસ્થા આપણે કરેલ છે. આપણે યમુના કેટરર્સ છે, ભાઈ કમલેશભાઈ પટેલ, તેમનું મોટું યોગદાન છે. આ બધા સ્ટાફ થી માંડી અને 24 કલાક કમલેશભાઈ રસોડા માટે ઉપલબ્ધ છે. કમલેશભાઈ પટેલ, યમુના કેટર્સ, અમને 5-6 દિવસ અમારી સાથે અહીંયા 24 કલાક તેમની ડ્યુટી, અહીંયા કણે કોઈ પણ ચાર્જ વિના અમને વિનામૂલ્ય સેવા એમની, એ મોટું યોગદાન છે અમારા માટે. આ રસોડામાં રાતે અમે ગુંદી બનાવી, ગાંઠિયા તો ચાલે, ગરમા ગરમ બધી વસ્તુ ફ્રેશ. અને જે સારા એવા કેટર્સ મોરબીમાં નામચીન યમુના કેટર્સ છે, એ વ્યક્તિ અમને આવી સેવા આપે છે, એ અમને મોટું યોગદાન મળેલ છે. એના દ્વારા જ અમે આ વ્યવસ્થા આટલી બધી આગળ ચલાવી શકીએ છીએ. ખૂબ ખૂબ એમનો પણ અમે દિલથી આભાર માની છીએ. જય મા આશાપુરા. જય મા આશાપુરા. મારું નામ નિલેશભાઈ રાણસરિયા, મોરબીથી. અમે સર્વપ્રથમ 2005 થી ગાંધી ચોક મિત્ર મંડળ ત્યારે અમે ચાલુ કર્યું છે. ત્યાર પછી અમે આ કેમ્પમાં બધા ફેમિલી સાથે અહીંયા અત્યારે બધા સેવાભાવી, બધા અમારા વડીલો, બધાનો પૂરો સહકાર છે. અને 24 કલાક ચા, પાણી, ગાંઠિયા, નાસ્તો, બપોરે જમણવાર, સાંજે આપણે ખીચડી કઢી, સ્વીટ, બધી જમવાની સુવિધા છે. મેડિકલમાં પણ અહીં રાત્રે આપણે બધા કોઈને તકલીફ હોય તો પાટાપિંડી દવા આપી છીએ. અને સારા બધા એવા પરિવારના સભ્યો, બધા અમારી બહેનો બધાનો સારો એવો ઉદ્યમ છે કે સવારે આવી જાય છે વહેલા અને સાંજે પાછા મોરબીથી અપડાઉન કરીને લેડીઝો બધા જાતે રોટલા બનાવે છે. જેટલી બને એટલી રોટલી, હાથે રસોઈની સુવિધા. અને આ બધા વડીલો બધા 24 કલાક ક્યાંય કચરો કે બધું ડિસિપ્લિનથી સારી એવી સેવા. બધા વાહનોની આપણે રેડિયમ પણ 10 બંડલ મોટા મગાવ્યા હતા, બધાને રેડિયમ લગાવી દે છે. આખી રાત બધા વડીલો રેડિયમ આપે એટલે કોઈ અકસ્માત ન બને, ચાલીને જતા હોય યાત્રા, એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. એવી અમારા સર્વે માતાજીની મનોકામના પૂર્ણ કરે. અને મા આશાપુરાના આશીર્વાદથી અમારે ક્યારેય પણ દુઃખો પડ્યો નથી. ગમે એટલા માણસો આવે તો અમારા ટીમ બધી ખડા પગે હોય છે. અને ખૂબ બધાના સપોર્ટથી માતાજીના અત્યારે બધી
સારું એવી અમારી 5-6 દિવસની આ રૂટિંગ હોય છે, પણ સારો એવો સપોર્ટ બધાનો છે, બધા વડીલોનો. જય મા આશાપુરા.